તો ધોધંબાના ધનેશ્વર ગામના જિનાલયમાં ભગવાનની પ્રતિમાઓ ખંડિત કરવાનો મામલો રાજગઢ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી છે। તો ઝડપાયેલા ત્રણેય આરોપીઓ નિલેશ પરમાર, હાર્દિક પરમાર અને દેવરાજ પરમાર જે ધનેશ્વર ગામના વતની છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ હાઈસ્કૂલના પરિસરમાં ક્રિકેટ રમતા યુવાનો છે, જ્યાં પથ્થરથી મૂર્તિઓ ખંડિત કરવાનું નિવેદન આરોપીઓએ આપ્યું છે। આ સમગ્ર મામલે વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। નિલેશ શૈલેષભાઈ પરમાર, હાર્દિકભાઈ રાજેશભાઈ પરમાર તથા દેવરાજભાઈ રોહિતભાઈ પરમાર તમામ રહે ધનેશ્વર, તાલુકો ઘોઘંબા, જિલ્લો પંચમહાલના આરોપીઓ આ ગુનામાં પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે। 3 આરોપી છે ત્યાં આગળ મેદાનમાં હતા અગાઉ પણ, અને જે ક્રિકેટ રમતા હોય, ફૂટબોલ રમતા હોય છે, ત્યારબાદ એ મંદિરમાં લોકો બેસતા પણ, છોકરાઓ બેસતા પણ હોય છે। એટલે આ જે છોકરાઓ છે એમણે મસ્તીમાં આ બનાવ કરેલો હોય એવું હાલની તપાસમાં જણાય છે, પણ આગળની તપાસ હાલ ચાલુ છે।